છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। સંખેડા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સામે 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી। વરસાદી માહોલમાં દર વર્ષે આ જ સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરાતી। તો ધોધમાર વરસાદ વરસતા ખુનવારથી ગરડા જવાના રસ્તા પર 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા, જેના લીધે રસ્તો બંધ થઈ ગયો। રોડ પર કોતરનું પાણી આવી જતા મુસીબતનો સામનો કરવાની નોબત આવી છે। રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સંખેડાનું કાવીઠા ગામ પણ પાણીથી તરબોળ થઈ ગયું। કાવીઠા ગામ આવેલી વસાહતના મકાનોમાં પાણી ફરી વળતા લોકોની હાલત વધુ કફોડી બની। નવી નગરી વસાહતમાં પાણી ભરાતા ઘરના લોકો પાણી ઉલેચતા નજરે પડ્યા। છોટાઉદેપુર નસવાડીનું સિંધડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। નસવાડી તાલુકાના સિંધડિયા ગામે અશ્વિન નદી ઉપર લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા અવરજવર બંધ થઈ। લો લેવલ બ્રિજ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બોડેલીમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। બોડેલીના મુખ્ય બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આજ રસ્તા પર કન્યા શાળા આવી હોવાથી વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવું પડ્યું તો વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી। પાવી જેતપુર નગરના મુખ્ય રસ્તા પાણીથી તરબોળ થયા છે। પાવી જેતપુરમાં તીનબત્તી વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા। પાવી જેતપુર નગરમાં અત્યાર સુધી 2 ઇંચ વરસાદ વરસતા નગરના રસ્તાઓ પાણીથી તરબોળ થતા ભારે હાલાકી ભોગવવી પડી। અહીંયા મુખ્ય બજાર હોવાથી વેપારીઓ ચિંતામાં મુકાયા, કેમ કે દુકાનમાં રહેલો સામાન વરસાદી પાણીમાં પલળી ગયો। ઉલ્લેખનીય છે કે અહીંયા દર વર્ષે પાણી જવાની સમસ્યા સર્જાય છે, તેમ છતાં તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરાતી। અને આ પાણીનો નિકાલ ન થયો હોવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે। દર વર્ષે આમ થાય છે। આજે શું પરિસ્થિતિ શા કારણે આ પાણી આવ્યા છે, શું છે? આ ફક્ત પાણીનો નિકાલ ન થયો હોવાથી જ આ પરિસ્થિતિ થઈ છે। મારી દુકાનમાં 2 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું। ભારે પવન સાથે ધોધમાર વરસાદથી ઢોકલિયા, અલીપુરા અને બોડેલીમાં પાણી ભરાયા। બોડેલીની સોમનાથ સોસાયટીના ઘર સુધી વરસાદી પાણી પહોંચી જતા લોકોને મુશ્કેલી ભોગવવી પડી। પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોમાં આક્રોશ ફેલાયો છે। તંત્રના વાકે સ્થાનિકો દર વર્ષે પરેશાન થઈ રહ્યા છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું। તો છોટાઉદેપુરના નાલેજ ગામે ફરીથી ડાયવર્ઝન ધોવાઈ ગયું। આંબાકોતરમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાતા સામાકાંઠાના 15 થી 20 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। ડાયવર્ઝન ધોવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો છોટાઉદેપુરના સિહોદ પાસેથી પસાર થતી ભારજ નદીમાં ઘોડાપુર આવતા ભારજ નદી પરના ડાયવર્ઝનનો એક ભાગ પાણીમાં સંપૂર્ણ ધોવાઈ ગયો, જેના લીધે છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશથી આવતા વાહનોને 30 થી 40 કિલોમીટર ફરવાનો વારો આવ્યો છે। 2 માસ અગાઉ 4 કરોડના ખર્ચે બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ જતા ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે।